સુખદેવજીએ કોઈ ધન્યવાદ નહીં, કોઈ પ્રશ્નનું અભિવાદન નહીં, અને ડાયરેક્ટ કથા ચાલુ કરી સીધી, કોઈ મંગલાચરણ કાંઈ નહીં. ભગવાન 3 મહિનાના થયા છે. જે પૂતના લીલા આપણે સાંભળી ત્યારે કેટલી ઉંમર હતી ભગવાનની? 6 દિવસ. ભગવાન જ્યારે 3 મહિનાના થયા, 3 મહિના એટલે એક્ઝેક્ટ દિવસ તમે માપો તો 100 દિવસના થયા છે ભગવાન. આજે જે લીલા થવા જઈ રહી છે એ 100મા દિવસનું વર્ણન સુખદેવજી કરે છે. 100 દિવસના હતા ભગવાન. સુખદેવજી કહે છે, કદાચિત ઓત્થાનિક કૌતુકાપ્લવે જન્મર્ક્ષયોગે સમવેત યોષિતામ વાદિત્ર ગીત દ્વિજ મંત્ર વાચકે ચકાર સુનોર વિષેચનમ સતી. સુખદેવજી કહે છે, એ પરીક્ષિત, એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ પડખું બદલ્યું જાતે. યશોદાજીને કંઈક કામ હતું તો નંદ મહારાજને કીધું કે તમે એક કામ કરો, મારે થોડું ઘરનું કામ છે, તમે લાલાનું ધ્યાન રાખો. તો એને એક સુંદર આસન ઉપર સુવડાવી અને નંદ મહારાજ બેઠા બેઠા જોવે છે ભગવાનને કે લાલો શું કરે છે. અને એમાં અચાનક ભગવાને પોતાની કોણી નીચે કરી અને પહેલી વાર પડખું ફર્યા છે. જો આ પણ એક અદ્ભુત વિષય છે ભારત વર્ષમાં કે બાળક જ્યારે જન્મ લે ને પછી એની એક એક ક્રિયાઓને ધ્યાન લેવામાં આવે. આજકાલ તો ખબર નથી પહેલી વાર પડખું ક્યારે ફરે છે બાળક. એને માતા પિતા બેયનું કર્તવ્ય છે જોવે. તો નંદ મહારાજને આ ખ્યાલ આવ્યો. સુરદાસજી આ લીલા લખી છે. નંદ મહારાજે જોયું કે કૃષ્ણએ પડખું ફેરવું. યશોદાજીને બોલાવ્યા, યશોદા જલ્દી આવ્યા, જલ્દી આવ્યા. પણ યશોદાજી દહીં મંથન કરતા હતા તો એ અવાજમાં યશોદાજીને સંભળાણો નહીં. પણ આજુબાજુમાં બીજા જે લોકો હતા નંદ ભવનમાં, હવે જો નંદ ભવનની સ્થિતિ હતી, નંદ ભવનમાં રહેવા વાળા મૂળ 3 લોકો હતા, નંદ મહારાજ, યશોદાજી અને રોહિણી. પછી બલરામજી પ્રગટ થયા, 4થા અને 5મા ભગવાન કૃષ્ણ. પણ નંદ ભવનમાં ભીડ સમાપ્ત થતી જ નહોતી ક્યારે. હું કામ? જ્યારથી આ કૃષ્ણ બલરામ પ્રગટ થયા, આખું નંદ ભવન કોઈને કોઈ બાને ગોપીઓ આગા કરતી. આપણે જેમ માગવા જાય ને, ખાંડ નથી, ટમેટા નથી, બટેકા નથી, બાજુવાળા ત્યાં લેવા જાય તો એમ આ કાંઈક ને કાંઈક, દહીં નથી, મેળવણ નથી, કૃષ્ણને જોવા માટે. કૃષ્ણ બલરામનું દર્શન ન થાય ને તો ગોપીઓને એમ થતું કે આજનો દિવસ આપણો ફેલ જવાનો છે. તો નંદ ભવનમાં આવન જાવન રહેતી. ને એમાં બન્યું એવું કે નંદ મહારાજે જ્યારે આ જોરથી બોલ્યા કે લાલાએ પડખું ફેરવ્યું છે, યશોદા જલ્દી અહીંયા આવ્યો, તો આજુબાજુ વાળા જે ગોપીઓ હતી, જે ગોપ હતા, એને સાંભળ્યું અને બધા ઉત્સાહમાં આવી ગયા. બધું કામકાજ છોડીને જોવા માંડ્યા. બારી જે હતી ને રૂમની ત્યાંથી અંદર. યશોદાજી ન સાંભળ્યું ને તો યશોદાજી નહીં થયું, નંદ મહારાજ કાંઈક બોલ્યા, હું બોલ્યા એ ખબર ન પડી. તો યશોદાજીને થયું કે લાલો પડી ગયો લાગે પલંગ ઉપરથી. ભાગતા ભાગતા આવ્યા જલ્દી. આવી નંદ મહારાજને કહે છે, શું થયું? થયું કાંઈ નથી, લાલાએ પડખું ફેરવ્યું છે. આજે પહેલી વાર કૃષ્ણ જાતે પડખું ફર્યા છે. યશોદાજી કે તો કરો ઉત્સવ. જો યશોદાજીનું વાત્સલ્ય એવું છે, ભગવાનની એક એક ચેષ્ટાઓમાં મહા ઉત્સવ કરે છે. તો જ્યારે પડખું બદલ્યું એ સમયે યશોદાજીએ કીધું, એટલે બારીમાં જે જોતા તેને અંદર વહી આવો. કેમ? નંદ ભવનમાં ઉત્સવ પ્રારંભ કરવાનો છે. અને બધા પોતાનું કામ છોડીને લાગી ગયા ઉત્સવમાં. અભિષેકની તૈયારીઓ થઈ રહી છે. અને એ દિવસે એક સંયોગી છે, જન્મ ક્ષયોગે સમવેત. ભગવાનના જન્મ સમયે જે નક્ષત્ર હતું, આજે પણ એ જ નક્ષત્ર છે. અને યશોદાજી પંડિતોને હારે જ રાખતા, પૂછ્યા કરે વારંવાર, હારું મુહૂર્ત કયું છે, અત્યારે આ કામ કરવા જેવું છે કે નહીં? તો તત્કાલ કીધું કે આજે પહેલી વાર પડખું ફેરવ્યું છે, ઉત્સવ કરવો છે, લાલાનો અભિષેક કરવો છે, તો મુહૂર્ત કેમ છે? પંડિતોએ કીધું આજે બહુ સારું મુહૂર્ત છે. કેમ? તો કે એના જન્મનું નક્ષત્ર આજે છે. રોહિણી નક્ષત્રમાં જન્મ થયો છે ને આજે રોહિણી નક્ષત્ર છે.
તો ઉત્સવ કરો. અને ઘરમાં સ્ત્રીઓની ભીડ જામી. વાદિત્ર ગીત દ્વિજ મંત્ર વાચકે, સુંદર મંગલ ગીતો વાગવા માંડ્યા. બ્રાહ્મણો વેદ મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા છે અને બધી સ્ત્રીઓ આજુબાજુ ઘેરાઈને ઉભી રહી. વચ્ચે એક સુંદર પાત્ર છે સોનાનું અને એમાં કૃષ્ણને સોવડાવ્યા છે, એનો અભિષેક કરે છે યશોદાજી આજ પહેલી વાર. તો અહીંયા કહે છે ચકાર સુનોર અભિષેચનમ સતી. સતી યશોદાજીને કહે છે. યશોદાજીએ લાલાનો અભિષેક કર્યો. આજે જે આપણે ભગવાનનો અભિષેક કરીએ છીએ ને, આ યશોદાજીએ લાઈવ, આપણે વિગ્રહનો અભિષેક કરીએ છીએ, યશોદાજીએ લાઈવ ભગવાનનો અભિષેક કર્યો. 3 માસના છે. પ્રભુપાદજી આનો ફોટો બનાવરાયો છે, તમે ભાગવતમમાં જો, એટલું અદ્ભુત દર્શન છે યશોદાજી જે અભિષેક. અને આજુબાજુ બધી બ્રજવાસી ગોપીઓ જે છે વીંટળાઈને ઊભી છે અને સુંદર મંગલ ગાન થઈ રહ્યું છે. જો આપણે ત્યાં ગીત ગાવાની પ્રથા હતી. કોઈ પણ શુભ કાર્ય હોય ને તો પહેલા મંગલ ગાન કરવામાં આવે. એનું જ નામ મંગલાચરણ છે, કે કોઈ શુભ ઉત્સવ એનો આરંભ મંગલ ગીતથી થવો જોઈએ. પણ આપણે જેના જેના લગ્ન થયા ને પૂછો તો ગીત હું કામ ગાય છે નહીં ખબર હોય. કંકોત્રીમાં લખ્યું હોય ગીત ગાવાનું આ, પણ એમાં કોઈ હોય નહીં. હવે આજે આખી સિસ્ટમ ફરી ગઈ છે ને. 5 મિનિટ ગીત ગાઈને પછી ડીજે ચાલુ થાય. વાસ્તવમાં આ એક વૈદિક વિધાન છે કે વિવાહનો ઉત્સવ પ્રારંભ થઈ રહ્યો છે તો મંગલ ગીતો જેમાં દેવતાઓ અને ભગવાનનું આવાહન કરવામાં આવે છે, કે અમારો આ જે પ્રસંગ છે આમાં કોઈ વિઘ્ન ન આવે, કંઈ અશુભ ન થાય, એના માટે આ બધી વિધિઓ છે. પણ આપણે મોર્ડન થયા છીએ અને મોર્ડન યુગમાં ભાઈ ઠીક છે, ઘરના મળીને 5-7 ગીત ગાઈ નાખો, કામ પછી તો આપણે બધી તમોગુણી રજોગુણી પ્રવૃત્તિઓમાં લાગવાનું છે. તો એનું પરિણામ એવું જ આવવાનું છે. જેવો મંગલ ગાનની વિધિ, કોઈ પણ ગ્રંથ જોવો સનાતન ધર્મની અંદર, એનો પ્રારંભ થાય મંગલાચરણથી. મંગલાચરણ એટલા માટે છે, વિઘ્નોના નાશ કરવા માટે. તો અહીંયા નંદ ભવનમાં સ્ત્રીઓ સુંદર મંગલ ગાન કરી રહી, સાથે વેદ મંત્રનું ઉચ્ચારણ થઈ રહ્યું છે. બ્રાહ્મણો વેદ મંત્ર બોલી રહ્યા, જેને સ્વસ્તિ વાચન કહેવામાં આવે છે. આજકાલ લોકોને ખબર નથી સ્વસ્તિ વાચન શું છે, કારણ કે બ્રાહ્મણોને બોલાવતા નથી. હવે આપણને એમ થયું કે આપણે જે કરવી એ જ બરાબર છે. અને આના કારણે ઘણું રિએક્શન પણ આવી રહ્યું છે, ઘણા વિઘ્નો પણ આવી રહ્યા છે. પણ આપણે એવોઇડ કરતા આ બધું કરી રહ્યા છે. જેવો વેદ મંત્ર જે છે ને એ વાતાવરણને પવિત્ર બનાવે. વેદ મંત્રોનું ઉચ્ચારણ જે છે એમાં સ્વસ્તિ વાચન, કોઈ પણ પ્રસંગના પ્રારંભમાં સ્વસ્તિ વાચન થાય છે. અને યશોદાજી એટલા બધા પ્રસન્ન હતા, એણે બ્રાહ્મણોનું પૂજન કર્યું, ખૂબ સન્માન કર્યું છે. આજકાલ સમસ્યા એવી થઈ છે કે લોકો બ્રાહ્મણોથી બહુ ભડકે છે. એ તો કીધા કરે, એવું કાંઈ કરવાની જરૂર નથી. એવું નથી. જો બ્રાહ્મણ જે છે એ ભગવાનને પ્રિય છે અને એટલા માટે એનું સન્માન એ ભગવાનનું સન્માન કરવા બરાબર છે. થોડું આપણે તે સુધરવાની જરૂર છે. ખાસ કરીને વિવાહના પ્રસંગમાં સૌથી મુખ્ય વ્યક્તિ જે છે ને એ બ્રાહ્મણ છે. આખા વિવાહનો આધાર જે છે, યજ્ઞ ઈ કરે છે, દેવતાઓનું આવાહન ઈ કરે છે, તમારા મંગલની કામનાઓ ઈ કરે છે, તમને આશીર્વાદ આપે છે. અને સૌથી ઓછું પેમેન્ટ કોનું હોય છે? બ્રાહ્મણ. પછી બ્રાહ્મણ કંઈક સામેથી દક્ષિણાઓ માગે ને તો એમ કે હવે બધા લાલચું થઈ ગયા. તમે બગીવાળાને 50,000 લાખ રૂપિયા આપો છો, ઢોલ નગારાવાળા બેન્ડવાળા એ તમોગુણી રજોગુણીઓને આપો છો લાખો રૂપિયા, ત્યારે આપણું બજેટ નથી જોતા. આપણે બ્રાહ્મણની વાત આવે ત્યારે એમ થાય કે બસ બ્રાહ્મણે સંતોષ રાખવો જોઈએ. પણ એ શું કરે? કારણ કે આપણે જેમ ઘર ચલાવવાનું એ નહીં ચલાવવાનું. લાલચી બ્રાહ્મણો થયા છે, પણ કોના કારણે થયા છે? આપણા કારણે. એને યોગ્ય દક્ષિણાઓ નહીં મળે, એનો નિર્વાહ કેવી રીતે કરશે? અને એટલા માટે
બ્રાહ્મણોનું ઘણીવાર લોકો અપમાન પણ કરી નાખતા હોય છે. જો એક પ્રસિદ્ધ શ્લોક છે, નમો બ્રાહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય છે જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બ્રાહ્મણ અને ગાય જે છે ને ભગવાનને અતિ પ્રિય છે, અને એટલા માટે બ્રાહ્મણનું સન્માન ભગવાનના સન્માનની સમાન છે. તો નંદ મહારાજ અને યશોદાજીએ બ્રાહ્મણોનું પૂજન કર્યું, ખૂબ સન્માન કર્યું, એમને અન્ન આપ્યું, વસ્ત્ર આપ્યું, માળાઓ આપી, ગાયો આપી, અને નંદ મહારાજે કીધું જે જોતું હોય એ માગો, તમારા મનમાં જે ઈચ્છા હોય એ બધા પદાર્થો દાનમાં મળશે, અને આપ્યા એણે. જ્યારે આ રીતે બ્રાહ્મણોનું સન્માન પૂજન થયું, હવે જો અનેક લીલાઓમાં આવશે, કારણ કે બ્રાહ્મણો યશોદાને હારે છે, એટલે સ્વસ્તિ વાચન, મંગલ કામના ચાલતી જ રહે. તો એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે આટલું બધું બ્રાહ્મણોને દાન મળતું હતું, તો એ જમાનામાં બેંક તો હતી ને, આવડા રાખતા હતા ક્યાં એ ક્યાં બધું? કારણ કે હવે બિઝનેસ માઇન્ડ હોય એટલે આપણે તો એ જ વિચારવાનો સંગ્રહ ક્યાં કરતા છે કે આટલું બધું દાન મળે છે. ભગવાનનો જન્મ થયો ત્યારે દાન આપ્યું, ભૂતના લીલામાં પણ બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કરીને ઉત્સવમાં પણ દાન પ્રાપ્ત કર્યું છે, એક એક લીલાઓમાં. તો એ કે પ્રભુજી આટલું બધું ધન આવડા રાખતા જ ક્યાં? તો જુઓ, આ બ્રાહ્મણો ક્યાંય નહોતા રાખતા, એ દાન કરી દેતા. એ પણ દાન કરવાની વિધિ કોઈ એક સમાજ, કોઈ એક વર્ગ માટે નથી. બ્રાહ્મણો પાસે પણ જ્યારે જરૂરિયાતથી વધારે ધન આવે તો એની વિધિ પણ એ છે કે એ બ્રાહ્મણો પણ દાન કરે છે, કારણ કે દાન બધાનો ધર્મ છે. દાન, તપ અને સ્વાધ્યાય ગીતામાં ભગવાન કહે છે બધા વ્યક્તિઓએ કરવું જોઈએ. તો આ રીતે એ બ્રાહ્મણો જે છે એ પણ દાન કરી દેતા, જે ગાયો મળતી, ધન, સુવર્ણ, ભૂમિ, આ બધું. કારણ કે કળિયુગ નહોતો, લાલચ પણ નહોતી, અને એ ધર્મમાં સ્થિત હતા. આ રીતે જ્યારે સ્વસ્તિ વાચન કર્યું બ્રાહ્મણોએ, ભગવાનનું સ્નાન ઇત્યાદિ કર્મ સંપન્ન થયું, અને એ સમયે યશોદાજીએ જોયું કે લાલાને ઊંઘ આવી રહી, નિદ્રા આવી રહી છે. ભગવાન સુવાની તૈયારી કરે, આપણી ભાષામાં બગાવું ખાધું તો યશોદાજીને લાગ્યું કે હવે લાલો થાક્યો છે, 3 મહિનાનો છે, નાનો એવો છે. તો એને થયું કે હવે આને સુવડાવી દઉં. એ સમયે સુખદેવજી કહે છે, સંજાત નિદ્રા ક્ષમ શીશ યચ્છને. સુખદેવજી કહે છે કે લાલાને નિદ્રા આવી રહી છે, અને એને ધીરેથી યશોદાજીએ સોવડાવી દીધો. હવે એક વાત એ છે કે સુખદેવજી અહીંયા એમ ડાયરેક્ટ કદાચ વર્ણન એવું કરી દે કે ભાઈ યશોદાજીએ લાલાને સોવડાવી દીધો, નિદ્રા શબ્દનો પ્રયોગ ન કરે તોય લીલા તો હાલી જાત, વાંધો નથી. પણ જો બ્રજમાં ભગવાનના ઉત્સવનો આનંદ લેવા બધા દેવી દેવતાઓ આવ્યા છે, તો નિદ્રા પણ એક દેવી છે. તો નિદ્રા દેવીને થયું કે બધા જો ગોકુળમાં આનંદ લઈ રહ્યા છે તો હું કેમ નહીં? અને એટલા માટે નિદ્રા દેવીએ એ બ્રજ સુખ માટે ભગવાનની આંખ ઉપર સવાર થઈ ગઈ કે પ્રભુ હું આખો ફેસ્ટિવલ જોઈશ તમારી આંખો ઉપર બેહી. અને યશોદાજીને થયું કે હવે આને સુવડાવી દેવો જોઈએ. તો પહેલા હાથમાં લે છે, હાથમાં લઈ અને ધીરે ધીરે સુવડાવવાની ટ્રાય કરે છે. પછી પીઠ થપથપાવી અને યશોદાજીને લાગ્યું કે આ હુઈ ગયો, તો યશોદાજી એને લઈ અને એક રૂમમાં સુવડાવવા માટે જાય છે. હવે રૂમમાં જેવા ગયા તો જોયું ઉત્સવના કારણે આખું નંદ ભવન ભરેલું, કોઈ રૂમ ખાલી નહીં. આપણે ત્યાં લગ્ન હોય ને મહેમાન આવી ગયા હોય, રૂમ રોકી લીધી હોય, પછી ક્યારેક ગરધણીને તકલીફ થઈ જાય, યાર આપણે ક્યાં જવું એ. તો યશોદાજીને એમ થયું એટલા બધા લોકો નંદ ભવનમાં હતા, એકય રૂમ ખાલી નહીં. તો યશોદાજીએ વિચાર કર્યો કે હવે આને ક્યાં હોવડાવું. તો ભગવાને તે ખબર નહીં થોડી એવી હલચલ થઈ તો ભગવાન જાગ્યા પાછા. કે છે ઓત્થાનિકોત્સુક્યમના મનસ્વીની સમાગતાન પૂજયતી બ્રજોકસ. ભગવાન જાગ્યા અને કે છે સમાગતાન, ભગવાનના મનમાં એક ઈચ્છા થઈ દૂધ પીવાની, અને ભગવાન રડવા લાગ્યા.
તો હવે ભગવાને રડવાની જે લીલા કરી એ શા માટે કરી? કારણ કે યશોદાજીએ જ્યારે જોયું કે કોઈ રૂમ ખાલી નથી, તો એને થયું કે આને હોવડાવવું ક્યાં? તો એક ગાડું હતું અને ગાડામાં બહુ બધો સામાન ભર્યો હતો, અનેક અનેક પાત્રો હતા એમાં. અને એ ગાડાની નીચે એક સુંદર આસન, એક સુંદર પથારી કરી. ક્યાંક ક્યાંક વર્ણન એવું પણ છે કે ત્યાં એક પારણું રાખ્યું ગાડાની નીચે અને ભગવાનને એમાં સુવડાવી દીધા. હવે યશોદાજીને એમ થયું કે આ સૂઈ ગયો છે, એટલે એ એને ત્યાં મૂકી અને કામમાં લાગી ગયા. મહેમાનોની આગતા સ્વાગતા ઉત્સવ હતો. હરિસુરીજી કહે છે કે આ એવો અદ્ભુત ઉત્સવ હતો જેની માટે ઉત્સવ છે એને સાઈડ કરી દીધા. અચ્છા, ઉત્સવ કોની હાટું થયો? કૃષ્ણ માટે, અને કૃષ્ણ સાઈડ, બાકી બધા મજા લે. ભગવાન કે આ ખોટું છે. હું હીરો છું આ ઉત્સવનો અને મને જીરો કરી નાખ્યો. મનમાં વિચાર કર્યો કે આમાં મારે આનંદ લેવાનો છે. આવો વિચાર કરતા કરતા યશોદાજી તો મૂકીને વયા ગયા, પણ ભગવાને વિચાર કર્યો કે આ ખોટું થઈ રહ્યું છે. વાસ્તવમાં તો મારા માટે ઉત્સવ થઈ રહ્યો છે, મને જ ખૂણામાં નાખી દીધો. તો ભગવાન જાગ્યા, આંખ ખોલી અને સૌથી પહેલા ભગવાન રડવા લાગ્યા છે. રડવાનું કારણ શું છે? રડવાનું એકમાત્ર કારણ સ્તનપાન કરવાની ઈચ્છા છે, યશોદાજીનું દૂધ પીવું છે. તો ભગવાનને થયું કે જો હું રડું તો યશોદા સાંભળે તો ખબર પડે, પણ આટલા ઉત્સવમાં આટલા લોકોની વચ્ચે કોણ રડવાનો અવાજ સાંભળે? ભગવાન બહુ રડ્યા, કોઈ સાંભળ્યું નહીં. અને અરે અમુક છોકરાઓ ઊભા રાખ્યા હતા ત્યાં. યશોદાજી કીધું આનું ધ્યાન રાખજો, આયા કોઈ કૂતરો બિલાડું કંઈક આવી ન જાય, કારણ કે બાળક નાનો છે, તો આની ઉપર કોઈ હુમલો કરીએ કે કોઈ જીવજંતુ ન આવે, ધ્યાન રાખજો અહીંયા. તો એલા બધા છોકરા ઊભા હતા, અને ઊભા હતા એ ખબર નહીં એના મનમાં હું વિચારે, તો બ્રજવાસી છે ને ભાઈ, તો એણે ન કીધું કા રોવે છે. નગર માની લો કોઈને ધ્યાન રાખવાનું કીધું હોય, કમસે કમ બોલાવત આવે ને કે ભાઈ મૈયા લાલો રડે છે તો તમે આવો. તો એ બધાએ વિચાર કર્યો કે આપણને ધ્યાન રાખવાનું કીધું તો આપણે ધ્યાન રાખવાનું, ભલે રોવે. બ્રજવાસી છે ભાઈ, એનું માઇન્ડ તો એની રીતે હાલે. આપણને ધ્યાન રાખવાનું કીધું, આપણે ધ્યાન રાખવાનું. એણે ન કીધું કા રોવે છે. અને એ સમયે નૈવા શૃણોદ વૈરુદિતમ સુતસ્ય સા, કૃષ્ણનું એ રુદન યશોદાજીએ સાંભળ્યું નહીં. અને રુદન શા માટે ભગવાન કરે છે? તો કહે છે રુદન સ્તનાર્થી. ભગવાનને આજ દૂધ પીવાની કામના થઈ છે. જો જે કામને શત્રુ કીધો છે ગીતામાં ભગવાને, એ કામના જ એની અંદર થઈ રહી છે. જો આ લીલાઓ છે. ભગવાન સ્તનાર્થી દૂધ પીવા માટે રુદન કરે, અને રુદન કરતા કરતા ભગવાને હાથ ઉપર કર્યા, મુઠ્ઠી વાળી હાથની, અને મુઠ્ઠી વાળી અને ભગવાન હાથ માંડ્યા હલાવે. શ્રી સંપ્રદાયને એક આચાર્ય આની ઉપર બહુ સુંદર ભાવ આપ્યો છે. એ કે ભગવાનને હાથની મુઠ્ઠી વાળી છે એનો અર્થ શું છે? કે આ સંપૂર્ણ સંસાર જે છે એ મારા કંટ્રોલમાં છે, બધાનો નિયંતા હું છું, અને મારી સામે કોઈ ધ્યાન નથી દેતું. આજે ભગવાને પોતાનું ઈશ્વરત્વ સિદ્ધ કર્યું. ગીતામાં જેમ અર્જુનને કીધું, અર્જુન બધાનું મૂળ હું છું, અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ ઇતિ સર્વમ પ્રવર્તતે. બે મુઠ્ઠી વાળવાનો ભાવી છે. અને પછી સુખદેવજી કહે છે ચરણા ઉદક્ષિપત, અને ભગવાન ચરણ ઉછાળવા માંડ્યા. નાના છોકરા ઘોડિયામાં રડતા હોય ને, પગ ઉલાડે, તો ભગવાન પગ ઉછાળવા માંડ્યા. પગ ઉછાળવાનો અર્થ શું છે? ભગવાન ભક્તોને સંકેત કરે છે કે આ સંસારમાં દુઃખથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે મામ એકમ શરણમ બ્રજ. જો મારી શરણમાં આવશો તો બધા દુઃખોથી, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ, બધા પાપથી મુક્ત થશો. અને મારા શરણમાં આવ્યા વગર બીજો કોઈ ઉદ્ધાર. ભક્તો માટે આ શિક્ષા આપી ભગવાને આ લીલા દ્વારા. અને પછી હવે તમે જાણો છો, ગાડું તો ઊંચું હોય, ભગવાન નીચે હોતા છે ને એના પગ ન્યા પોગે એવું નથી, પણ ભગવાનને થોડો પોતાનું ચરણ લાંબુ કર્યું અને એ અડાડ્યું, ખાલી ટચ કર્યું એ ગાડાને, તો એ ગાડું હવામાં ઉપર ઉછળ્યું
ઉછળીને બીજી બાજુ પડ્યું, નાન્યાને જ પડ્યું જ્યાં ભગવાન હતું, ઉછળું બીજી બાજુ પડ્યું, ધડામ દઈને અવાજ આવ્યો, ઉત્સવ સ્ટોપ.